પોરબંદરની સેવાકીય સંસ્થા ઉન્નતિ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા મિલાદુન્નબી નિમિત્તે તકિયા પાસે આવેલા સિંધી જમાતખાના ખાતે ભવ્ય હિજામા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. સંસ્થા દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી પૈગંબર સાહેબની વિલાદતના પ્રસંગે વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. આ વર્ષે 1501મી વિલાદત નિમિત્તે યોજાયેલા હિજામા કેમ્પની શરૂઆત સૈયદ ઇકબાલ બાપુ તીરમીજાની દુઆથી કરવામાં આવી હતી. સૌરાષ્ટ્રના જાણીતા હિજામા માસ્ટર અખ્તરભાઈ ઉમરિયા, સમીરભાઈ ઉમરિયા તથા તેમની ટીમ દ્વારા હિજામા સારવાર આપવામાં આવી હતી. કેમ્પનો 200થી વધુ લોકોએ લાભ લીધો હતો. આ કેમ્પ દરમિયાન સિંધી જમાતના પ્રમુખ આરિફભાઈ હાલાઈપોત્રા, હાસમભાઈ લાંધા, હાફિઝ સૈયદ અલી રઝા, સૈયદ અલ્તાફ બાપુ, ગુરુકુલ મહિલા કોલેજના પ્રોફેસર ડૉક્ટર અરાફતભાઈ કાદરી, સમસ્ત ફકીર જમાતના ઉપપ્રમુખ અબ્દુલભાઈ રાવડા, મુસ્લિમ અગ્રણી સલીમભાઈ સુરિયા, ફારૂકભાઈ બગાડ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કેમ્પના પ્રોજેક્ટ ચેરમેન તરીકે આરિફભાઈ રાઠોડ અને મહેબૂબ ખાન બેલીમે જવાબદારી સંભાળી હતી, જ્યારે એઝાઝભાઈ લોધિયા, હાજી યાસીન એબાણી, હમઝા હામદાણી, યુનુસ ખાન પઠાણ, અમીન ગડન, યુનુસ પરમાર, સૈયદ ગફાર બાપુ, હાજી અમીન ગિરાજ, અશફાક લોધિયા, ઇબ્રાહીમ બગાડ સહિતના કાર્યકરોએ કેમ્પને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી. આ સેવાકીય કેમ્પના માધ્યમથી જરૂરિયાતમંદ લોકોને આરોગ્યલક્ષી સેવા મળી હતી. સંસ્થા દ્વારા ભવિષ્યમાં પણ શિક્ષણ, સેવા અને માનવતાના ક્ષેત્રે વિવિધ સેવાકીય પ્રવૃત્તિ સતત ચાલુ રાખવામાં આવશે તેમ સંસ્થાના પ્રતિનિધિઓએ જણાવ્યું હતું.